વેદના છે, કારણ કે દીકરીઓ જે ભાગીને ભાગુડું સાથે જતી રહી છે એના અનુસંધાને આજે મળેલા છે। આજે રૂની ગામની દીકરી એક રબારીના યુવાન સાથે ભાગી ગયેલી છે 1 વર્ષથી, હજી સુધી પાછી આપેલી નથી। આવતા સમયની અંદર રૂની મુકામે મોટી સંખ્યાની અંદર ચૌધરી સમાજના તમામ યુવાનો વડીલો એક મીટિંગનું આયોજન રાખેલું છે। આવતા સમયની અંદર આ દીકરીને જો પાછી નહીં આપે તો આગળની રણનીતિ પણ ઘડવા માટે આખો સમાજ એકઠો થઈ અને જે નિર્ણય મીટિંગની અંદર લે એ અમે સ્વીકારવા માટે સમર્થન આપીશું। ગુજરાતમાં પ્રેમ લગ્નનો મુદ્દો હવે ક્યાંક ને ક્યાંક દિવસે ને દિવસે વકરતો જઈ રહ્યો છે। આપણે જોયું કે રબારી સમાજનો એક કિસ્સો સામે આવ્યો કે જ્યાં આખું રબારી સમાજ ભેગું થયું અને જે ચૌધરી સમાજના યુવક સાથે કિંજલ રબારીએ લગ્ન કર્યા હતા એ ચૌધરી સમાજમાંથી એમની દીકરીને પરત લઈ આવ્યા। હવે આખી બાબતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે અને આ ચર્ચાઓની વચ્ચે ચૌધરી સમાજ પણ મેદાને આવ્યું અને ચૌધરી સમાજના એક પરિવાર દ્વારા એવી માંગ કરવામાં આવી કે જો કિંજલ રબારીને તેઓ પરત લઈ જઈ શકતા હોય તો પછી ચૌધરી સમાજના એક દીકરીને રબારી સમાજનો એક યુવક એ લઈને ગયો છે અને આખી બાબતને લઈ અને તેમના દ્વારા એમને જે રબારી સમાજ છે એમની દીકરી પરત આપે। અને આ જ આખી બાબતને લઈ અને હવે ચૌધરી સમાજ મેદાને આવ્યું છે અને સમાજ નવા જૂની કરવાના મૂડમાં છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ઠાકરસિંહ રબારી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું કિંજલ રબારીને લઈને અને નિવેદનને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે। એ ચર્ચાઓ કંઈક એવી છે કે અમારા સમાજની દીકરી અમને કોઈને આપવી નથી અને અમે અમારા સમાજમાં કોઈની દીકરીને લાવીએ નહીં, આવું જ કંઈક નિવેદન હતું ને આ નિવેદન બાદ અનેક ચર્ચાઓ થઈ અને આ ચર્ચાઓની વચ્ચે હવે ચૌધરી સમાજ મેદાને આવ્યું છે ને ચૌધરી સમાજ દ્વારા એવી માંગણીઓ કરવામાં આવી રહી છે, એવી વાત મૂકવામાં આવી છે કે એમના સમાજની જે દીકરીને રબારી સમાજનો જે યુવક છે લઈને ગયો છે એ દીકરી એમને પાછી આપવામાં આવે। અને આ જ આખી બાબતને લઈ અને હવે ચૌધરી સમાજની એક મોટી મીટિંગ પણ આગામી સમયમાં મળવાની છે। એના પહેલા ચૌધરી સમાજના આગેવાનો દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ। આજે રૂની મુકામે જગમાલભાઈના ઘરે જે આ 2 વર્ષ પહેલાં ઘટના બનેલી છે, આપણા ચૌધરી સમાજની દીકરી એક રબારી સમાજનો યુવક લઈ ગયેલો છે અને આપણે આવી જ ઘટના એક અમારે ત્યાં આગળ રાધનપુરમાં પણ બની કે રાધનપુરનો આપણો વરસડા ગામનો યુવાન જે સિનાળ ગામની એક સિંગર કિંજલ રબારીને લઈ ગયો અને એ સમયે આ કિસ્સો બહુ ચાલ્યો અને એની અંદર રબારી સમાજની હંગાથે ચૌધરી સમાજે પણ એમને આપણે બહુ સપોર્ટ કર્યો અને બધાએ સાથે મળી અને એમની દીકરી આપણે પરત અપાવી। તો હવે આપણે પણ એવી આશા રાખીએ કે એ લોકો પણ સહયોગ કરી અને આપણી દીકરી આપણને પરત અપાવે। આના અનુસંધાને આજે રૂની ગામની અંદર અમે રાધનપુરથી પણ 100-200 યુવાનો આવ્યા છીએ। રૂની ગામની આજુબાજુના દરેક આપણા સમાજના ભાઈઓ અહીંયા આગળ ભેગા થયા છે અને આજે અમે એક તારીખ નક્કી કરી છે કે 18/3/2026 ગામ રૂની, તાલુકો ભાભર અને જિલ્લો વાવ-થરાદ અહીંયા આગળ ગામની અંદર સગત માતાના મંદિરે આપણે એક વિશાળ સંમેલનનું આયોજન કર્યું છે। તો સમગ્ર ગુજરાતના અખિલ આંજણા ચૌધરી સમાજને નમ્ર વિનંતી કે 18 તારીખે બોળીમાં બોળી સંખ્યાની અંદર સગત માતાના મંદિરે હાજર રહેવા સૌને મારી નમ્ર અપીલ છે। શું નામ તમારું? મારું નામ કલ્પેશભાઈ ચૌધરી, ગામ બાદલપુરા, તાલુકો રાધનપુર। અત્યારે જગમાલભાઈને ત્યાં 200 થી 300 આપણા સમાજના માણસો ભેગા થયેલા છે। એની અંદર આપણે નિર્ણય લેતા આ બાબતે 18/3/2026 ગામ રૂની, તાલુકો ભાભર, જિલ્લો વાવ-થરાદ, આપણા ઉત્તર ગુજરાત આખું ગુજરાતના ચૌધરી સમાજને આમંત્રણ છે કે આપણે જગમાલભાઈની દીકરી રબારી સમાજનો છોકરો લઈ ગયો છે અને આપણે પણ આપણા સમાજના ચૌધરી સમાજના છોકરાએ રબારી સમાજની છોકરી લઈ ગયો હતો તો પરત આપી છે। તો આપણે એ બાબતે 18/3 રોજ શક્તિ મંદિર, સગતમાએ, રૂની ગામ, ભાભર તાલુકો અને આખા ઉત્તર ગુજરાતના આપણા આંજણા ચૌધરી સમાજને આમંત્રણ છે કે સૌ 18 તારીખે પધારવા। આના માટે આપણે શું નિર્ણય લેવો એ માટે બહુ મોટી મીટિંગ રાખી છે। તો સૌ સોશિયલ મીડિયા
માં જેને આવે એ સૌ 18/3 સવારે 9 વાગે રૂની મુકામે શક્તિ મંદિર વધારવા અમારા રૂની ગામનો આમંત્રણ છે અને સૌ આવજો ને સપોર્ટ કરજો. બોલો અર્બુદા. આજે રૂની ગામે વેદનાને લીધે ચૌધરી સમાજના યુવાનો મોટી સંખ્યાની અંદર મળેલા છે. આ અમારી વેદના છે, કારણ કે દીકરીઓ જે ભાગીને ભાગુડું સાથે જતી રહી છે એના અનુસંધાને આજે મળેલા છે. આજે રૂની ગામની દીકરી એક રબારીના યુવાન સાથે ભાગી ગયેલી છે 1 વર્ષથી, હજી સુધી પાછી આપેલી નથી. આવતા સમયની અંદર રૂની મુકામે મોટી સંખ્યાની અંદર ચૌધરી સમાજના તમામ યુવાનો વડીલો એક મિટિંગનું આયોજન રાખેલું છે. આવતા સમયની અંદર આ દીકરીને જો પાછી નહીં આપે તો આગળની રણનીતિ પણ ઘડવા માટે આખો સમાજ એકઠો થઈ અને જે નિર્ણય મિટિંગની અંદર લે એ અમે સ્વીકારવા માટે સમર્થન આપીશું. જય અર્બુદા માતા કી જય. અમે થોડો લોકાચ્યા અને એ ભાઈ આવતો હતો અમારા ગામના રબારિયાજી, અને રાતે 2 વાગે બનાવ બન્યો. હું અહીં જોયું નહીં, સીધો કેનાળે બાજરી ઊભા છું અને સવારના 5 વાગે જોવા આવ્યો એટલે છોડીને જગાડવા આવ્યો એટલે ઢૂંઢીએ છોડી નહીં. પછી અમે પગે પગે જોયું એટલે આ કડે તાળા હતા, સામે વાડે ખડું પાડી બીજા ખેતરમાંથી ઘોડે ચડેલા હતા. 3 જણાના પગ હતા. પછી અમે ફરિયાદ નોંધાવા ગયા. ફરિયાદ નોંધાવી એટલે સંખ્યાની લખી, પછી નામ જડ્યું એટલે નામ લખાઈ ગયું. ફોન નંબર જડ્યો ફોન નંબર લખાયો, પણ યાદે કોઈ અમારી હારે સાંભળી નથી. પછી અમે વડીલોને ભેળા કર્યા, ગામમાં અહીંયા કુટુંબને ભેળા કર્યા, રબારી સમાજ ભેળા હતા. પછી કે અમે સોગન ખાઈને બોલ્યા હતા કે અમે ક્યાંય કંઈ હશે એટલી ઘરે ગોતી ના આવે તો દેરિયાવાળો હશે. પછી મેં દોડવામાં કંઈ બાકી રાખી નહીં. અત્યારે મારા ઘણા વેરી છે, 5 વીઘા જમીન છે એ અત્યારે તીરે પડી છે. જે હતું એ ઘરમાં કાંક એ લઈ જઈને પછી વેચીને ધોળ્યા કર્યું, બરાબર. એટલે મારા કને અત્યારે આ સમાજ બધા 18 આલમ મારે અત્યારે વિનંતી છે કે મને મારી દીકરી ફૂંપાવો, બરાબર. અને પોલીસ થાણે જઈને ગમે તે ડેટા કઢાવો, આ કરો ના કરો, પણ મને દીકરી ફૂંપાવો. અને ખૂબ ખૂબ આભાર માનું છું મારી સમાજને, રબારી સમાજને ગોતીને મને આવે. શું નામ છે ભાઈનું અને તમારી દીકરી હાલ ક્યાં છે? કોઈ સમાચાર છે? એવું કોઈ સમાચાર હોત તો સાહેબ જો વાત જ હતી. સમાચાર નથી ત્યારે તો. શું નામ છે ભાઈનું? ભાઈનું દેવાભાઈ માજીભાઈ દેવાભાઈ, અને કોણીનો રબારી, અને દીકરીનું નામ છે કકુ. તમે ઠાકરસિંહ રબારીને રજૂઆત કરેલી ખરી? ઠાકરસિંહ રબારીને કાલે વિડીયો કર્યા ચીડ મેં ફોન કર્યો હતો. ઠાકરસિંહ ભાઈ કે હું અત્યારે શું મિટિંગમાં, હું તમને પાછો ફોન કરીશ. પછી મેં વળી 6 વાગે ફોન કર્યો કે ભાઈ બોલ્યો કે ઠાકરસિંહ ભાઈ છે મિટિંગમાં, પછી મોડો ફોન કરા સામે, પછી ફોન આવ્યો નહીં. રબારી સમાજ જોડે તમે શું માંગ કરો છો? રબારી સમાજ આગળ એમ માંગ કરા હતા કે અહીંયા કર્યું આવું અમારી સમાજે અહીંયાને આલ્યો છે હાથવા છોડી. અમને અમારી સમાજને અમે હાથાદોડી કરીને કહે છે કે અમને અમારી દીકરી પાસે આલો. હવે જો આખા મુદ્દાની વાત કરવામાં આવે તો મુદ્દો ક્યાંથી શરૂ થયો હતો અને હવે મુદ્દો ઘણો આગળ વધી ગયો છે. મુદ્દો એટલો બધો આગળ વધી ગયો છે, આપણે જોયું કે એક પાટીદાર સમાજની દીકરીનો પણ કિસ્સો સામે આવ્યો કે જ્યાં એવી માંગ કરવામાં આવી રહી છે કે પાટીદાર સમાજની દીકરીને રબારી સમાજનો દીકરો લઈ ગયો છે. આ આખો કિસ્સો હતો કઠલાલનો. ત્યારબાદ એક ચૌધરી સમાજનો પણ કિસ્સો સામે આવ્યો વાવ થરાદમાંથી. ને ચૌધરી સમાજના જે પરિવારના લોકો છે, જે યુવતીના પરિવારના લોકો છે, એમના દ્વારા પણ એવી માંગ કરવામાં આવી હતી કે એમને એમની દીકરી પરત પાછી આપવામાં આવે. અને આ તમામ વિવાદોની વચ્ચે હવે જોવાનું રહેશે કે આ વિવાદનો આખરે અંત શું છે. કારણ કે ચૌધરી સમાજ દ્વારા તો વાત કરવામાં આવી છે, જાહેરાત પણ કરી દેવામાં આવી છે કે સમાજના આગેવાનો ભેગા થશે, એક મોટી મીટિંગ મળશે અને આખી બાબતને લઈ અને રજૂઆત કરવામાં આવશે. હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં શું થાય છે. આ સમગ્ર બાબતને લઈ અને તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.